ગઢડાના એમએલએ શંભુનાથ ટુંડિયાનું એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો। સંકલન સમિતિમાં પ્રતિનિધિ મોકલવાનો એમએલએ નિર્ણય કર્યો છે। સમયના અભાવે સંકલન સમિતિમાં હાજર નથી રહી શકતો તેવું કહ્યું। ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે દિલીપ શેટાની નિમણૂક પણ કરાઈ છે, ત્યારે એમએલએના પ્રતિનિધિની નિમણૂક પર કોંગ્રેસે ઘણા સવાલો ઉઠાવ્યા। કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે એમએલએ ઉપર ગંભીર પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે ધારાસભ્ય પાસે લોકોના કામ માટે પણ શું સમય નથી? ધારાસભ્યના પ્રતિનિધિની નિમણૂકથી લોકોમાં નારાજગી જોવા મળશે। જવાબદારીમાંથી છટકવું અને સ્થાનિક જનતા સાથે આ છેતરપિંડી સમાન છે। કે ભાઈ હું આવી સંકલનની બેઠક હોય કે કોઈ અગત્યના કામ હોય એમાં મારા સમયના અભાવે ઉપસ્થિત રહી શકતો નથી, અને એના માટે હું એક વ્યક્તિની ભાજપના કોઈ આગેવાનની એને નિમણૂક કરી। મને લાગે છે કે વિધાનસભામાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બનવો જોઈએ કે ધારાસભ્ય આવો નવો ચીલો કેમ ચિતર્યો, અથવા ચિતર્યો છે તો એ કયા ધારાધોરણ અને નિયમને આધીન ચિતર્યો છે। મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ આવો કિસ્સો કામ કરતો હોય। બીજી વસ્તુ એ છે કે ધારાસભ્ય ખુદ સ્વીકારે છે કે મારી પાસે સંકલનની મિટિંગમાં આવવાનો પણ ટાઈમ નથી, એટલે કે કોઈ બાકી બીજા ચર્ચાનો તો વિષય જ નથી આવતો। જો સંકલનની મિટિંગમાં જે ધારાસભ્યને આવવાનો સમય કે એનો મળતો ન હોય તો બાકી તો ધારાસભ્યની બીજી પ્રવૃત્તિ અને વિકાસના કામોની બાબત કે જનતાના પીડા પ્રશ્નો કે સમસ્યા